તારીખ વિજયભાઈ, ભવાભાઈ, નિકેતભાઈ, દિલીપસિંહ, દીપકભાઈ, તમામ અહીંયાથી ઘણી બધી વાતો થઈ મને બે શબ્દો કહેવાના થયા છે ત્યારે પોસ્કો એક્ટની વાત થઈ પણ ઘણી વખત મારા શાળા સંચાલનના 32 વર્ષના અનુભવમાં ગૌરવભાઈ એવું ઘટના ઘટી છે કે દીકરીઓ એના પરિવારની આબરૂ બચાવવા માટે મૌન રહેતી હોય છે. સરે જે ગુપ્તરને બેટની વાત કરી એ પરિવારમાંથી પણ બનતી હોય છે પણ એ કોઈને કહેતી નથી. આવું મેં અનુભવ્યું છે ને એવા પ્રોબ્લેમને સોલ્વ મેં બંધ બારણે ઓફિસોમાં ઘણા કર્યા છે કે કોઈને ખબર ન પડે. દાખલા તરીકે ઘણા વર્ષ પહેલાંની હું એક સંસ્થા જેનો ખૂબ આભાર માનું છું કેમ કે પોસ્કો એક્ટ છે એ ખરેખર તમારા લોકોને સમજવો જરૂરી છે. ભલે સામાન્ય વાત હોય, નાની ઊંચી વાત હોય તો એમાં શું શું આવે છે એનાથી બચવા માટે આપણે અગાઉ શું શું કરવું છે. તમારી સાથે બનાવ બની જાય પછી પોલીસ કરે એની પહેલાં તમે જ તે અગાઉ અત્યારે બનાવ ન બને એની માટે શું શું કરવું. સૌથી પહેલાં તો વાત કરું તો પોસ્કોની છે શું તો 18 વર્ષથી ઓછી જેની ઉંમર હોય, પુરુષ કે સ્ત્રી, બાળક કે કોઈ બાળક જ કહેવાય, એને યારે કોઈ જાતીય સતામણી થાય, છેડછાડ થાય તો તે તમામનો સમાવેશ પોસ્કો એક્ટની અંતર્ગત આવે છે અને તેની બધાની સજા 10 વર્ષથી ઉપરની છે. આ એક્ટ 2012ની અંદર સરકાર લાવી. હવે પોસ્કો એક્ટથી બચવા માટે તમારે શું શું કરવું? સૌ પ્રથમ તો બને ત્યાં સુધી તમારે એકલા ઘરે કોઈને બહાર જવું નહીં. છતાં તમારે કોઈ કારણસર જવાનું થાય, મમ્મી પપ્પાને કામ હોય, સ્કૂલે આવવાનું થાય તો કોઈ અજાણ્યા માણસ પાસે કોઈ પણ વસ્તુ લેવી નહીં. તમારે ઓળખીતો નજીકનો હોય તો જ તમારે વસ્તુ લેવી, બાકી ઓળખીતી વસ્તુ લેવી નહીં. બીજી વસ્તુ, સ્કૂલમાં તમારે ટીચર હોય, લેડીઝ ટીચર, અને તમારે પૂછવાનું કે સારા ટચ, ગુડ ટચ અને બેડ ટચ, આ બે વસ્તુ કોને કરો. કોઈ તમારા કપાળને અડે છે તો એ સારો ટચ કહેવાય, કોઈ તમારા છાતીના ભાગ ઉપર અડે છે તો એ બેડ ટચ કહેવાય. જેટલા બેડ ટચ આવશે અને જો તમે એને પોલીસ ફરિયાદ કરશો તો એ બધો પોસ્કો એક્ટ અંતર્ગત એની માહિતી આવશે. બીજા નંબરમાં તમે ગમે ત્યાં મુસાફરી કરતા હો, માહિતી આપી અને તમને ખબર જ થાય કે તમને કાંઈ પણ મુશ્કેલી હોય તમે એને ટ્રાફિક સ્કૂલે જતા હો, આવતા હો, પણ એકલા નહીં જવાય. ગમે તે બેનપણીને એકને સાથે રાખવા, જેથી કરી કોઈ પણ વ્યક્તિ તમારી છેડતી કરે, તમારું નામ લે, ત્યારે બાઇકવાળા નીકળ્યા, બાઇક લઈને ઊભા હોય અથવા તમારી બાજુમાંથી પસાર થાય, બાઇક લઈને તમને કંઈ કહેતા થાય, પણ તમે એકલા હો ને ત્યારે આવું પણ બે બેનું હો કે 3 બેનું હો તો તમારો ફેર પડે, તમે એકબીજાના સહકાર મદદરૂપ થઈ શકો. એટલા માટે આમાં તમારી સલામતી માટે જે સરકારશ્રીએ જ્યાં આયોજન કર્યું છે, સરસ આયોજન કર્યું છે અને અમે તો કરતા જ હોઈએ છીએ. અને મને એવું ધ્યાન આવે એટલે તરત અમે કપાડીએ છીએ. દીકરીઓને ખ્યાલ ન હોય પણ અમને ખ્યાલ હોય કે ભાઈ આ છોકરો અહીંયા ઊભો છે, શા માટે ઊભો છે. આજે નીકળ્યા હોય સવારે, દીકરીઓ નીકળી હોય, કોલેજની જેમથી હું નીકળ્યો મને ખ્યાલ હોય કે ભાઈ આ બાઇક લઈને ઊભો છે, ચાલો ભલે ઊભો. બીજા દિવસે આપણે નીકળ્યા હોય એ ટાઈમે તો એ ટાઈમે એ ઊભો હતો, તરત એને ટક્કર કરે ભાઈ શા માટે ઊભો છો, તરત જ પોલીસ સ્ટેશન ફોન કરી અને ટીમને બોલાવી લે અને એને ધરપકડ કરાવી લે. પણ કહેવાનો અર્થ છે આપણી પણ જવાબદારી બને. તમે જે જાગૃતતા નહીં હોય તમારામાં તો તમારી સાથે આવું પણ બની શકે. તમે તાત્કાલિક તમે સ્કૂલમાં જતા હો તો તમારા શાળાના આચાર્ય છે, તમારા શિક્ષક છે, ઘરે તમારા વાલી છે, પોલીસ સ્ટેશનનો નંબર 0 નાના આની અસર આમાં જેના કોઈ અસર તમારી અસર કમ્પ્લીટ થાય પછી અધિકારીનું નામ આવ્યું બ્લેક લિસ્ટ પોલીસ એને પકડવા ગઈ. જે માણસ જે પોલીસ પકડવા ગઈ એટલે પોલીસની જેને પકડવા અધિકારી જે હતો રાજકીય કોદની અંદર સર્જાઈ ગયો એના ફાર્મ હાઉસમાં કામ. આ ઘટના જો આ બનતી હોય ને એ પાછળ રાજકારણ હોય સમજી અધિકારી કામ કરતા જ હોય સમજી એમાં પણ અધિકારીને છાપરે તમને
કર્યું એટલે પાપે પોતા કર્યું. તાત્કાલિકને નિવૃત્ત કરો. તમારું જે વાત કરું જીવનના અધિકારીની વાત કરું. આ અનુભવીને જાણકારી પછી એના અભિપ્રાય મૂકે નહીં એટલે છાત્ર એને હરીમાં મૂકે નહીં. હવે એની અસર કોને કેવી રીતે થાય? એમના પરિવારના તેના દીકરા દીકરા મોટું જેમ દેખાડે આ બધું વિડીયો પર આ મોબાઈલમાં તો એક ના